ચાલો આજે આપણે થોડા ભૂતકાળમાં જઈએ, લગભગ એમ કે 70-80 વર્ષ પાછળ, હમ અને જોઈએ કે આપણા ઘરો, આપણી રહેણીકરણી કેવી રીતે બદલાઈ છે. બરાબર. આ માટે આપણે નીલાભાઈ નામના એક વડીલના અનુભવોનો આધાર લઈ રહ્યા છીએ, બરાબર ને? હા, બિલકુલ. એમણે પોતાની નજર સામે આ બધા ફેરફારો જોયા છે. એમની યાદો અને પેલી બાંધકામની સામગ્રીમાં જે બદલાવ આવ્યા એની નોંધો છે આપણી પાસે. ખરેખર આ બહુ રસપ્રદ વાત છે, કારણ કે આ અનુભવો પરથી જ આપણને ખ્યાલ આવે કે સમય, ટેકનોલોજી, આપણી જરૂરિયાતો આ બધું મળીને આપણા રહેઠાણ અને જીવનશૈલીને કેવો આકાર આપે છે. અને એ પણ યાદ રાખવા જેવું છે કે આ એ સમયગાળો હતો જ્યારે ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા. ચોક્કસ એની અસર નીલાભાઈના શરૂઆતના જીવન પર ઊંડી પડી હશે. હા, એમની વાત શરૂ થાય છે લગભગ 70 વર્ષ પહેલા. ત્યારે એમની ઉંમર 10 વર્ષની હશે. અચ્છા. અને તેઓ અલિયારનો ટંડો ગામમાં રહેતા હતા, જે હવે પાકિસ્તાનમાં છે. એટલે બધું ત્યાં જ રહી ગયું. હા, છેવટે તો ચાલીને પગપાળા જ કચ્છમાં ધોળાવીરા પાસે પહોંચ્યા. એ સમય ખરેખર બહુ અઘરો હતો. કેટલાય લોકોએ, લાખો લોકોએ પોતાનું વતન, ઘરબાર બધું છોડવું પડ્યું. નીલાભાઈનો પરિવાર પણ શરૂઆતમાં તો ધોળાવીરાના ખુલ્લા મેદાનમાં જ રહ્યો હશે. હા, ત્યાં એમણે કૂબો બનાવ્યો. એટલે પેલી ઘાસ, લાકડાની કામચલાઉ ઝૂંપડી હોય ને એવી. હા, સમજાયું. પછી થોડા સમય પછી સરકાર તરફથી ખડચરિયા ગામ, જે હવે જયરામનગર તરીકે ઓળખાય છે, ત્યાં જમીન મળી. સારું કહેવાય. પછી ત્યાં ઘર બનાવ્યું હશે? હા, ત્યાં એમણે પોતાનું પહેલું પાક્કું ઘર બનાવ્યું. અને એ પણ કેવી રીતે ખબર છે? બધું આજુબાજુથી જ ભેગું કરીને. એમ? કઈ રીતે? જાતે જ માટી ખોદી, પછી એમાં ભૂંગસું એટલે અનાજના ફોતરા એ ભેળવ્યું અને એની દિવાલો બનાવી. અચ્છા, કાચી ઈંટો જેવું. હા, પણ ઈંટો નહીં, સીધી લીંપણ કરીને દિવાલ, અને ભોંયતળીએ ગાયના છાણનું લીંપણ. એ તો જૂની રીત હતી. માન્યતા હતી કે એનાથી જીવજંતુ દૂર રહે અને ઠંડક પણ રહે. બરાબર. આજકાલ કદાચ કોઈને નવાઈ લાગે, પણ ત્યારે તો આ જ પદ્ધતિ હતી. અને છત માટે શું કર્યું? લીમડાની ડાળીઓ કાપી એના વાંસા બનાવ્યા. વાંસા એટલે પેલા મુખ્ય ટેકાના લાકડા, ખરું ને? હા, એ જ. એના પર શણના કોથળા પાથર્યા અને ઉપર દેશી માટીના નળિયા ગોઠવી દીધા. એટલે બધું જ સ્થાનિક અને કુદરતી. આ ખરેખર એ સમયની આત્મનિર્ભરતા અને પરિસ્થિતિ દર્શાવે છે. આજુબાજુના મોટાભાગના ઘર આવા જ હશે ત્યારે? હા, મોટાભાગે એવા જ. પછી થોડા વર્ષો ગયા. નીલાભાઈના લગ્નનો સમય આવ્યો એટલે ઘરમાં થોડો સુધારો કરવાનો વિચાર્યો. ત્યારે શહેરોમાં પેલો સિમેન્ટનો ઉપયોગ શરૂ થઈ ગયો હતો અને લોકો માનતા કે બહુ મજબૂત હોય. હા, એ નવી વસ્તુ હતી ત્યારે. એટલે એમણે જે નવો રૂમ બનાવ્યો એની છત લોખંડ અને સિમેન્ટની બનાવી. અચ્છા, ધાબુ ભર્યું. હા, અને દિવાલો માટે બેલા વાપર્યા. બેલા એ શું છે? બેલા એટલે દરિયા કિનારે મળે એવો એક પથ્થર જેવો પદાર્થ, અથવા તો એમ કહો કે પકવ્યા વગરની કાચી ઈંટો. એ બજારમાં મળતી. ઓહ, તો અહીંથી બજારની વસ્તુઓ ઘરમાં આવવાની શરૂઆત થઈ. સિમેન્ટ, લોખંડ, બેલા આ એક મોટો ફેરફાર ગણાય. હા, એનાથી ફાયદો એ થયો કે પેલું વારંવાર માટી અને છાણનું લીંપણ કરવું પડતું હતું ને, એમાંથી મુક્તિ મળી. હા, એ મહેનત બચી ગઈ. હવે ખાલી વર્ષે એકવાર ચૂનો લગાવી દેતા અને આંગણામાં જ માટીના ચૂલાવાળું એક નાનું રસોડું પણ અલગ બનાવ્યું. અને શૌચાલયનું શું? શૌચાલય માટે પણ ઘરની પાછળ બેલાથી જ એક અલગ ઓરડી જેવું બનાવી દીધું. એટલે સુવિધાઓ થોડી વધી. આ બીજો તબક્કો કહી શકાય, જ્યાં સ્થાનિક સામગ્રી સાથે બજારની સામગ્રી ભળી અને અલગ રસોડું, શૌચાલય જેવી સગવડો આવી. સ્વચ્છતા અને અંગતતાનું મહત્વ વધ્યું. બરાબર. પછી બીજા 20 વર્ષ ગયા હશે, એમના દીકરા લાખાભાઈના લગ્નનો સમય આવ્યો. એટલે ફરી ઘરમાં ફેરફાર. ફરીથી. હવે શું નવું આવ્યું? હવે આવી પાકી ઈંટો, ભઠ્ઠીમાં પકવેલી લાલ ઈંટો એ વપરાવા લાગી. જે આપણે આજે જોઈએ છે એવી. હા, અને છત પણ હવે વાસણ અળિયાને બદલે વધુ મજબૂત એટલે કે લોખંડના સળિયા, કપચી અને સિમેન્ટ વાપરીને બનાવી. એટલે કે આરસીસી સ્લેબ. એટલે ઘર વધારે પાક્કું અને મજબૂત બન્યું. અને પેલું શૌચાલય? શૌચાલયમાં પણ સુધારો થયો. હવે કચરાના નિકાલ માટે પાઇપલાઇન નાખવામાં આવી, ગટર લાઇન જેવું. અચ્છા, એટલે સેનિટેશનની વ્યવસ્થા વધુ સારી થઈ. અને રસોડું?
રસોડું પણ મોટું બન્યું અને લાખાભાઈના પત્ની એટલે નીલાબાઈના વહુ એ તો ગેસ સ્ટવ વાપરતા હતા. ઓહો, તો ચૂલો બંધ? હા, એટલે પેલો માટીનો ચૂલો હતો એનો ઉપયોગ સાવ ઓછો થઈ ગયો. ક્યારેક જરૂર પડે તો જ, નહીં તો ગેસ પર જ રસોઈ. આ તો બહુ મોટો ફેરફાર કહેવાય રોજિંદા જીવનમાં, ખાસ કરીને સ્ત્રીઓ માટે. સમય અને મહેનત બંને બચે. ચોક્કસ. આ ત્રીજો તબક્કો ગણી શકાય. પાકી ઈંટો, આરસીસી છત, પાઇપલાઇન, ગેસ સ્ટવ, આધુનિકરણ સ્પષ્ટ દેખાય છે. ખરેખર જીવન ધોરણ સુધરતું ગયું. અને હવે તો વાત જ અલગ છે. નીલાભાઈના પૌત્રે જે નવું ઘર બનાવ્યું છે એ તો કોઈ શહેરના સારા ઘર જેવું જ છે. એટલે કેવું? શું શું સુવિધાઓ છે? બધી જ આધુનિક સગવડો. રૂમ સાથે જોડાયેલું બાથરૂમ એટલે કે અટેચ્ડ બાથરૂમ. એમાં પાછી રંગીન ટાઇલ્સો લાગેલી. રસોડું પણ મોડર્ન. બધી જ સગવડ. શું વાત છે! પેઢી દર પેઢી જરૂરિયાતો અને સપના કેવા બદલાતા જાય છે નહીં? પેલો માટીનો કૂબો અને ક્યાં ટાઇલ્સવાળું બાથરૂમ. સાચી વાત છે. નીલાભાઈ જે હવે 80 વર્ષના છે એમણે આ બધા જ ફેરફારો પોતાની આંખે જોયા છે. એક જ જગ્યાએ, પોતાના જ ઘરમાં. જો આપણે આખી સફર પર નજર કરીએ, 80 વર્ષમાં વપરાયેલી સામગ્રીનો ક્રમ જોઈએ તો પહેલું શું હતું? પહેલું હતું માટી, છાણ, લાકડું એટલે કે લીમડાની ડાળીઓ, વાંસા, પછી પેલું ભૂસું, શણના કોથળા અને માટીના નળિયા. સાવ કુદરતી. બરાબર. પછી બીજો તબક્કો. બીજો તબક્કો એટલે સિમેન્ટ, લોખંડ અને બેલા એટલે કે કાચી ઈંટો. થોડું કુદરતી, થોડું બજારનું. અને ત્રીજો? ત્રીજામાં આવી પાકી ઈંટો, લોખંડના સળિયા, કપચી, સિમેન્ટ, પાણી અને ગટર માટે પાઇપ અને રસોડામાં ગેસ સ્ટોવ જેવી સગવડ. અને છેલ્લો, ચોથો તબક્કો, જે હાલ ચાલી રહ્યો છે. એમાં તો હવે આધુનિક ઈંટો, સિમેન્ટ, સ્ટીલ, રંગીન ટાઇલ્સ, પ્લમ્બિંગની આધુનિક સામગ્રી, વીજળીના સારા ફિટિંગ્સ, ઘણું બધું. અને આ બધામાં એક વાત ભૂલવી ન જોઈએ, ઘર બનાવનારા કારીગરો, જેમ કે સુથાર, કડિયા, પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયન, એમનું કૌશલ્ય પણ સમય સાથે બદલાયું હશે. ચોક્કસ. સુથારનું કામ પહેલાં વાંસા ઘડવા પૂરતું હશે. હવે બારી બારણા, ફર્નિચર સુધી પહોંચ્યું. નીલાભાઈની આ કહાણી ખરેખર આપણને વિચારતા કરી દેશે. ઘરનો અર્થ, એનું સ્વરૂપ, એની સામગ્રી, એમાં રહેવાની રીત, બધું જ કેટલું બદલાઈ ગયું. હા, અને નીલાભાઈ પોતા પણ વિચારતા હશે કે એમના પૌત્ર પૌત્રીઓ મોટા થઈને કેવા ઘરમાં રહેશે. એ જ તો સવાલ છે. ભવિષ્યના ઘરો કેવા હશે? શું ટેકનોલોજી હજુ નવા મટીરિયલ્સ લાવશે? 3D પ્રિન્ટેડ ઘરો બનશે? અથવા કદાચ પર્યાવરણની ચિંતા વધશે તો લોકો ફરી પાછા માટી કે વાંસ જેવી કુદરતી સામગ્રી તરફ વળશે. બની શકે. અને ટેકનોલોજી, સ્માર્ટ હોમ્સ, એનર્જી એફિશિયન્ટ બિલ્ડિંગ્સ, આ બધું તો છે જ. પણ આટલા બધા ભૌતિક ફેરફારો વચ્ચે પેલો ઘર હોવાનો જે ભાવ છે, જે હૂંફ છે, શું એ એવી ને એવી જ રહેશે? આ એક મોટો પ્રશ્ન છે. ઘર ઈંટો સિમેન્ટનું બનેલું મકાન માત્ર છે કે પછી એનાથી કંઈક વિશેષ? એ વિચારવા જેવું ખરું.